નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે આવનારા દિવસમાં હવામાનમાં એક પલટો આવવાનો છે। રાજ્યની અંદર અનેક જગ્યાએ માવઠાના વરસાદ પડી શકે છે અને એ સાથે ઠંડી અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। આમ જોવા જઈએ તો માવઠા વિશેની માહિતી આપું એ પહેલાં હું આપને ઠંડી અને તાપમાન વિશે માહિતી આપી દઉં, સાથે આપણે પવન વિશે પણ થોડીક ચર્ચા કરવાની છે। આમ જોવા જઈએ તો જે પવનની ઝડપ છે એ થોડા દિવસથી વધેલી હતી, એટલે એ જે 11 ફેબ્રુઆરીથી પવનની ઝડપમાં વધારો થયો છે। અત્યારે એવરેજ 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે। 16 ફેબ્રુઆરી 2026થી આ પવનની ઝડપમાં ઘટાડો થશે અને પવનની ઝડપ છે એ નોર્મલ 10 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે। એટલે 16 તારીખના રોજ સોમવાર અને 16 તારીખથી પવનની ઝડપ છે એ નોર્મલ થઈ જશે। એટલે રાબેતા મુજબ પિયત આપવાનું કામ છે એ કરી શકાય છે। અને ખાસ 16 તારીખથી બીજો પલટો એ પણ આવવાનો છે કે 16 તારીખથી તાપમાનની અંદર ઘટાડો થવા જઈ રહ્યો છે। આમ જોવા જઈએ તો આપણે ઘણા દિવસથી તાપમાન છે 30 ડિગ્રી ઉપર ચાલી રહ્યું હતું। ધીમે ધીમે આપણે દિવસનું તાપમાન છે એમાં આપણે મોટાભાગના વિસ્તારની અંદર 30 ડિગ્રી ઉપર તાપમાન હતું, જેને કારણે દિવસ દરમિયાન આપણે ઉનાળા જેવો અહેસાસ થતો હતો। પણ 16 તારીખથી 4 દિવસ સુધી, એટલે 16, 17, 18 ને 19 ફેબ્રુઆરી એમ 4 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે। એવરેજ લગભગ 2 થી લઈને 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે અને ઘણા વિસ્તારની અંદર 30 ડિગ્રી કરતાં પણ નીચે તાપમાન જોવા મળી શકે છે। એટલે તાપમાનની અંદર 16 થી લઈને 19 તારીખ સુધી 4 દિવસ સુધી 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે અને ફરીથી એક વખત સામાન્ય તાપમાનની અંદર રાહત મળશે। જો કે એનો મતલબ એવો નથી કે આપણે ફરીથી શિયાળા જેવો માહોલ થાય। શિયાળા જેવો હવે માહોલ નથી થવાનો, પણ તાપમાનમાં માઇનોર રાહત છે એ ચોક્કસથી મળવાની છે। એટલે પવન, ઠંડી અને તાપમાન વિશેની આ અગત્યની માહિતી છે। હવે વાત કરવાની છે માવઠાની વાત એટલા માટે કેમ કે આવનારા દિવસમાં હવામાનમાં એક પલટો આવવાનો છે, જેની અંદર જોવા જઈએ તો આમ તો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે WD ઉત્તર ભારતના પહાડો ઉપરથી જે પસાર થતા હોય એ હજુ હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ છે। એમાંથી જે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે। સાથે ફેબ્રુઆરીના અંતમાં, એટલે કે આમ તો 19 તારીખ સુધી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, પણ 20 તારીખથી ફરીથી તાપમાન વધવાનું છે અને એ ઊંચા તાપમાનને કારણે 22 ફેબ્રુઆરીથી લગભગ ગુજરાતની અંદર તાપમાન જે ઊંચું જશે અને ઊંચા તાપમાનને કારણે હળવું દબાણ સર્જાઈ શકે છે અને એના કારણે લોકલ સિસ્ટમો પણ એને સપોર્ટ કરશે। એટલે 22 તારીખથી લઈને 28 તારીખ સુધીના જે હવામાનમાં પલટાની આપણે ઘણા દિવસથી માહિતી આપી રહ્યા છીએ, એમાં 22 તારીખથી જે તાપમાન ઊંચું જશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચાલુ થશે, જેમાં ખાસ કરીને ફેબ્રુઆરીના 28 તારીખ સુધીમાં કોઈને કોઈ જગ્યાએ આપણે માવઠાના ઝાપટા પડે, અમુક જગ્યાએ ઝાપટાથી વધારે વરસાદ પણ પડી શકે, આવા સંકેત અત્યારે મળી રહ્યા છે। અને ખાસ આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એનો ભેજ અને એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાશે અને લોકલ સિસ્ટમ બનશે। એટલે ઘણી વખત એવું બને કે લોકલ સિસ્ટમ બંધાય અને જો ટ્રફ ગુજરાત સુધી લંબાય તો ઘણી વખત એ સિસ્ટમ છે થોડીક સ્ટ્રોંગ પણ બની જાય અને સામાન્ય ઝાપટા કરતાં વધારે વરસાદ પણ અમુક જગ્યાએ નોંધાઈ જાય। એટલે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે। ખાસ કરીને આપણે મોટાભાગના જે પાકો તૈયાર હોય એના ઉપર ખાસ હવે આપણે નજર રાખવાની છે। એમાં પણ ખાસ 22 થી 28 ફેબ્રુઆરીમાં જે હવામાનમાં પલટો આવવાનો છે, એમાં પણ જે 26, 27 ને 28 ફેબ્રુઆરી હશે, આ 3 દિવસ તો એવા હશે એમાં મુખ્યત્વે અનેક જગ્યાએ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ। આના ઉપર અમારી સતત નજર રહેશે। આની પડેપડની માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।